યદપાદ પંકજ પરાગર સૈકલુબ્ધા મુક્તિંગ તામુનિ ગણાદ્રઢ ભક્તિ યોગા તમ વાસુદેવ મનીષમ નિજવૃંદ જુષ્ટમ શ્રી ભક્તિ ધર્મ તનયમ હરિકૃષ્ણ મીડે પરમ કૃપાળુ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સહજાનંદ સ્વામી, પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામી, વિવેક સ્વામી, પૂજ્ય નીલકંઠ સ્વામીજી, અમારા ગુરુ વિષ્ણુ સ્વામીજી, ભક્તિ સંભવ સ્વામી, બધા વંદનીય સંતો હરિભક્તોને જય સ્વામિનારાયણ. સવારે સાવરકુંડલાથી નીકળ્યા ત્યારનું આમ રટન એક હતું કે બગસરા જવું છે, બગસરા જવું છે. બગસરા ગામ આવવા માટે નીકળ્યા હતા. અહીં આવીને જોયું તો સ્વામીએ ધામ ઊભું કરી દીધું છે આખું. બહુ સુંદર મજાનું પૂજ્ય લક્ષ્મી પ્રસાદ સ્વામીએ મંદિર કર્યું છે, આ ઉત્સવ કર્યો. મને વચનામૃત યાદ આવી ગયું. મહારાજે સાળંગપુરના 7મા વચનામૃતની અંદર બહુ સરસ મજાની વાત કરી છે. મહારાજ પ્રથમ સ્કંદે કથા સાંભળતા હતા અને મુક્તાનંદ સ્વામીએ એ વખતે પ્રશ્ન કર્યો. કથાના માધ્યમથી વાત આવી કે નૈમિષારણ્ય ક્ષેત્ર, જ્યાં મનોમય ચક્રની ધારાઓ કુંઠિત થઈ જાય એને નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું, આવું મહારાજે કહ્યું. અને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો, મહારાજ મનોમય ચક્ર શું, એની ધારાઓ શું? એટલે મહારાજે તુરંત જવાબ આપ્યો કે મનોમય ચક્ર એટલે મન અને એની ધારાઓ એટલે એકાદશ ઇન્દ્રિયો. આ જ્યાં કુંઠિત થઈ જાય, બુઠ્ઠી થઈ જાય, આને નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. અને મહારાજ કહે છે કે અમારા એકાંતિક જે સાધુઓ હોય ને એ ત્યાં બેસે, જ્યાં બેસે એ નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. ભાઈ, આ બગસરાને 25 વર્ષ પહેલા કોઈ નહોતું ઓળખતું. આવા સાધુ આવ્યા ને તે અક્ષરધામ તુલ્ય આ કરી નાખ્યું, નૈમિષારણ્ય ક્ષેત્ર જેવું કર્યું. જો કેટલું સુંદર મજાનું મંદિર કર્યું. હું તો લક્ષ્મી પ્રસાદ સ્વામીને રૂઢી રીતે જાણું છું. બોટાદ હતા અને અવારનવાર મળવાનું થતું. અને સ્વામીએ બહુ ભદ્રિક સાધુ છે. ખોપાળાની અંદર નિર્મળ સ્વામી આદિક જે સંતો રહે છે એની સાથે તમારે રોજનો વ્યવહાર છે. અમારા અહીંયા મુકુંદ સ્વામી બેઠા છે, અનિલ ભગત છે, એને રોજનો વ્યવહાર. અમે હમણાં મને યાદ આવ્યું, પરવાળા અમે પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો હતો. આ દિવાળીએ બહુ મોટા પાયે પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો હતો. આ મંડળ સાથેનો થોડો અમારો કેવો નાતો છે. અમે રોજે આપણે વાટકી વ્યવહાર જેમ કહેવાય ને, તમારે ગ્રહસ્થામાં વાટકી વ્યવહાર કહેવાય, એમ અમારે ખોપાળાના સંતો સાથેનો વાટકી વ્યવહાર જેવો નાતો. તે પરવાળા મંદિરની પ્રતિષ્ઠા જ્યારે કરતા હતા અને એમાં અમારે જે મંડપનું ને બધું આયોજન કરતા હતા, આ નિર્મળ સ્વામીની એનું આખું સંત મંડળ ત્યાં આવી અને હરિભક્તોના સંડાસ બાથરૂમ ને નળ ફિટિંગ ને એ બધું આ મંડળના સંતોએ કર્યું છે. એટલે અમને એમ લાગે કે આ મંડળ અમારું છે. આ લક્ષ્મી પ્રસાદ સ્વામીજી સાથે ઘણીવાર વાતચીતનો બોટાદના નાતે અમારે ઘણીવાર એવો પ્રસંગ બન્યો છે. ત્યારે આજે સુંદર મજાનું આ સંતોએ આ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કર્યું છે. અહીંયા ભગવાન પધારશે. ભક્તજનો, તમે જેણે જેણે તન મન ધનથી સેવા કરી છે, ભગવાન તમામનું મંગળ વિસ્તારે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું. ફરી વાર આ મંડળે ખૂબ સારી સેવા કરી છે. ત્યારે અમારા ગુરુ પરમ પૂજ્યપાદ વિષ્ણુ સ્વામીજી, સાવરકુંડલાથી અમારા ગુરુ ભગવત સ્વામી પધાર્યા છે, મુકુંદ સ્વામી, આ બધાને વિનંતી કરું કે અમારા ગુરુ એમને હાર પહેરાવવા માગે છે, ધાબળી ઓઢાડવા માગે છે. પૂજ્ય અમારા ભગવત સ્વામી ને મુકુંદ સ્વામી સાથે જ હશે અને લક્ષ્મી પ્રસાદ સ્વામી તેમજ વિવેક સ્વામીને હાર પહેરાવી અને એમને અભિવાદન આપશે. ખૂબ તમે સારી મહેનત કરી અને આવું જ્યારે સુંદર મજાનું મંદિર હરિભક્તોના કલ્યાણને માટે તમે અહીંયા મૂક્યું છે, ત્યારે તમને ખૂબ ખૂબ ધન્યવાદ. આ મંદિરની અંદર જે કોઈ હરિભક્તો આવીને તનમન ધનથી સેવા કરશે, ભગવાન એનું મંગળ વિસ્તારે એવી ભગવાન શ્રી હરિના ચરણમાં, ગોપીનાથજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરી વિરમું. અસ્તુ. જય સ્વામિનારાયણ.